શકતી રોજે રોજે મારી રાખ જાણી પહોળું જાણી રેડા મુકતી નહીં મારા રાખના હેરલા તન કોણ મનાવે મનાવે એ બાપ હકડીને કદાચ ટકોરો કરે માંગે નું કરી દઉં તો જગતમાં મને શક્તિનો ખોટ લાગી જાય બાપ આ જો કદાચ મારી માલધારી ને વસ્તી મને સગબલી ને ટકોરો કરે અને માગે નો કરી દઉં ને તો મને આદિ કરી સગબલી નો ખોટ લાગી જાય બાપ સગબલી નો ખોટ લાગી જાય બાપ મારી બાવળિયારી નાગણી અરે મારી જેઠા જીવરાજ ની દેવી મારી જેઠા જીવરાજ ની નાગણી હો મારી પાવડિયારી મેરડી બાપ દુનિયામાં મેરડી 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 મેલડી મેલડી કરતા જેનો આત્મો ઉભો રહી જાય ઉભો રહી જાય મારી દિલમાંથી મારું મેલડીનું નામ જાય નહીં જોકે મેલડી એક એવી પારસમણી છે અને જે ઓળખે ને સમજુ ને તો આવે પણ આ તો અણસમજુ કહેવાય આપણે અને પાવડિયારી મેલડી જેઠા જીવરાજ ની ડોહલી સુવારી નાયક ની દેવી કેવાણી ખરા બપોરે હોવર ની ડોસી થઈ અને જેઠિયાને પાણી પાવા આલી દીધો હોવર ની ડોસી બની જેઠિયાને પાણી પાવા આવ્યું જેઠિયા પાવડિયારી મેલડી જો કદાચ મારી વસ્તી हमारी भलाई लगड़ी वावना टोडा नी मेलड़ी નકડી વાવીના ટોડાની મેલડી યાદ આવી ગઈ છે ને એટલે બધા જે મિત્રો ઊભા છે 5 મિનિટ બધા હેઠે બેસી જાવ ખાલી ભુવા તો કોના છે ખાલી મેલડી શું કરી દે 2 જ મિનિટ સાંભળજો ખાલી જગતમાં મેલડી છે ને ભાઈ નકડી વાવીના ટોડાની મેલડી છે ને મળી ગઈ છે ને એના કિસ્મતના લેખ બદલી નાખ્યા છે ભાઈ મારી ભલાઈ જોજે જોજે મારી તારો માળો વિખાવા દેતી નહીં આમ જોઈ તો નકડી વાવીના ટોડાની મેલડી આમ જોઈ તો ફૂલબાની મેલડી આમ જોઈ તો હગારિયાની ખેવારિયાની
અહીંયા પંચની મેલડી બેઠી. મેલડી બધી એક જ છે કે મારી ને તમારી કાયારીની જુદી છે. અને મેલડી એક વસ્તુ એવી છે કે એના લાયક હોય ને, હમણાં અમારે માતા મેલડી બોલી કે મારા લાયક ન હોય મારા ઓટામાં ન ચડવા દઉં. હું મેલડી એના લાયક હોય તો અહીંયા જવાય, બાકી અહીંયા જવાય નહીં. લાય મળી લાય. તો નાની એવી એક જ વાત કરું, ખાલી ભૂવા તો બધા બાકી છે પણ લગભગ ભૂણા આમાં માતાજીને આજી ધૂણ્યા વગર જવા જ નથી થતું. એક ભાગલ ઝૂંપડું, ભાગલ ઝૂંપડાની માલિકો આ નકટીભાઈ માં માતાજી ક્યાંથી આવ્યા? નકટીભાઈ અત્યારે કહી છે કે નકટીભાઈ ના ટોડાની મેલી. નકટીભાઈ માં માતાજી ક્યાંથી આવ્યા? નકટીભાઈ ના ટોડાની દેવી કેમ બની? બાપ એક દેવી પૂજક નો પડાવ પડેલો ને પડાવની માલિકો 7 માઇલ દુકાળી કાળ પડ્યો અને ધાંગધ્રાની બાજુમાં ગુજરવદી ગામના સીમાડાની માલિકો 3 કિલોમીટર છેટું દેવી પૂજક પડાવ પડેલો ને પડાવ નથી એવી વેળા આવી. દેવી પૂજક ના બાપા માતાજી મેરડી ના બાના ધારી બાપ બાનાધારી માતા મેલડી નો બાનાધારી પણ સમય આવે ને આ યાદ રાખજો, સમય જેથી તમારા માથેથી વીતે ને તેથી દુનિયાના કોઈ તમારા હગાથી માંડીને કોઈ તમારું બાવણું ન ચાલતું. માતાજી મેલડી નો બાનાધારી, માતાજી મેલડી ના બાનાધારી તેથી 7 માઇલ દુકાળી કાળ પડ્યો. ખાવા મળે નહીં ખોરીદાર, પીવા મળે નહીં પાણી પાણી. એ બાપ ખાવા નો મળે ખોરીદાર, પીવા નહીં મળે પાણી. આવો સમય આવ્યો પણ એ દેવી પૂજક ના જે બાપા ના ને એના ઘરેથી દીકરો અને એની વવાળું એના છોકરા બધું આખો પરિવાર પણ સમય આવ્યો ને ભાઈ 3.5 રાતથી દીથી ખાધું નહોતું. ઈ રાતુડા ઈ કારા ખેતરમાં ક્યાંય ખાવાનું ન મળે ને તેથી ઈ બાપાના દીકરો ને પોતાની વવાળું કહે છે કે ભાઈ, પોતાના દીકરાને કહે છે કે ભાઈ આજે આપણી સમય આપણી વેળા થઈ છે. આપણી સમય આપણી વેળા થઈ છે ને. પાણી વિનાનો પોતાના જીવડા જાતા હતા ભાઈ. આવો સમય આવ્યો કેવો, પાણી વિનાનો પોતાનો જીવ પીયો જાય. લાય મારી મેરડી ભલાય. અને જેદી વાત બહુ સમજવા જેવી છે, ખાલી 15-20 મિનિટ મારી સામું ધ્યાન રાખજો ને. મેરડી એવું છે કે અહીંયા જો બેઠા અને ભલામણા જો કદાચ ભુવા માતાજી લઈને બેઠા ને અત્યારે હરિહરાવર એવું મારી મેલડી બેઠી છે ને મારું કાઈ નથી મેલડીનું છે. જો એકવાર આ વાર્તામાં તમારી દેવી તમારા કાંઠે ચાલી જાય દુનિયામાં મારી મેલડી બતાવી દે. એ દેવી પૂજક ના બાપા 7 મહિને દુકાળી કાળ પડો અને પોતાના દીકરાને પોતાની વવારું રાતનો 2:30 વાગ્યાનો સમય થયો, પાણી પીવાનું મળે. આવો સમય આવ્યો એટલે ઈ બાપાના દીકરાની વહુ બોલે છે દીકરાને, એના પતિને કહે છે કે હાલો આપણે અહીંથી વયું જવું છે, આપણે અહીંયા રહેવું નથી, હવે આપણે ગમી આવ્યા જાય. એટલે 2-3 બકરા હતા એ લઈ અને કાંઈકમાં છોકરા તેડી બાઈ ડંગાની બાલિકોથી બહાર નીકળી અને માતાજીનો બાનાધેરી ભૂવો હતો ને ઈ ડંગાની બહાર ઈ ભાંગલ ઝૂંપડામાં ભોંયે પથારી કરી મૂકેલો. એટલે પોતાની જે બાપા ભૂવા હતા ને એની વવારું બોલે છે કે હાલો આપણે વયું જવું છે. એટલે પોતાનો ગમે એમ તો દીકરો છે ને એ કહે છે કે આપણે બે વયા જાય પણ આ આપણા બાપની ઉંમર 60 વર્ષની થઈ 65 વર્ષની, આને કઈ હાલી ન કે આ 5 બીજો વાલી ન.
એટલે ઈ બોલી એની વવારું બોલી કે હવે ઈ તો ગઈઠા થઈ ગયા, ઈ કદાચ અહીંયા મરી જાય તો આપણે હવે શું બાકી રહે? એના કરતા આપણા છોકરા મરી જાય, જુવાન મરી જાય, એના કરતા આપણે બે માણા વ્યા જાય, કાયકમાં છોકરા લઈ અને બે માણા પોતાય ઈ બાપાને ભુવા બાપાને મૂકી અને વ્યા ઈ બે તો વ્યા ગયા, પણ માતા મેરડીનું કંડિયામાં ફરું ટીંગાતું હતું ને એને ભૂલી ગયા. બાપા રાતે હવાનો દીવ ગયો, જરબર આંખ ખોલી એટલે આમ ડંગામાં જોયું છે મારા દીકરાની વવારું મારો દીકરો ક્યાંય દેખાતા નથી. ઈ દીવ આખો રાહ જોઈ, પાણી વિનાના ખાતા વિનાના આખો દી રાહ જોઈ. બીજી રાત જામી ગઈ, ઓહો હજી મારા દીકરા મારી દીકરાની વવારું ક્યાં આવી છે? ત્રીજી રાત થઈને એટલે બાપાથી રેવાનું ને મળી ગોખલામાં કંડિયામાં મેરડીનું ફરું ભૂલી ગયા હતા ને. ત્રીજી રાતે મેરડીને બસ કર્યો મારી આલા કરતા તારો મારું બાહુમાં મોતું જાલું. એ સમય આવે ને એટલે પોતાના દીકરાએ મૂકી દે, પોતાના ભાઈ મૂકી દે, આ વાત ત્યાં સામેલ થાય છે. મળી મારા દીકરાએ મારા વવારું મને મૂકીને વયા ગયા, પણ મારી ગોખલામાં બેઠેલી મારી કલિયામાં બેઠેલી મારી મેરડી રહી ને આના કરતા તે મારું બાવણું ઉદાલ્યું ને તારા માથે તો આમ તો તારા માથે તો વાંભ એકનો સોટલો રાખી અને આખી જિંદગી તારી ભુવાઈ કરીને આખી જિંદગી તારી માથે મેં ભક્તિ કરી. મારી આજ મને તું મેં કીધું મરી ગઈ દુનિયાએ તો મૂક્યો, પણ આજ તું મને મૂકીને ફરી ગઈ ને મારા ધોરામાં ધૂળું પાલવા બેઠી. મને આના કરતા મને ભૂવો ન કર્યો તો મને મેરડી ઓછું ન લાગે. અહીં આવી ભૂવાનું કોઈ ન હોય, ભૂવા થાવું એ બહુ અઘરી વાત છે. કોઈને શોખ નું ભૂવું થવું ને બાવી ચડાવે તો કોઈ દી ભૂવા ન થતા. આથી ચેલેન્જ મારીને કહું કારણ ભૂવા થવું ને અને માતાજીને ખબર હોય મારા પરિવારમાં મારી વસ્તીમાં મને કોણ હાચવશે. ભાઈયું ચડાવે ને ભૂવા નું થવાય. ભૂવા થવું એટલે ભાઈયું નું સાંભળવું પડે, હગાનું સાંભળવું પડે. કઈક દીકરા બોલે, કઈક આપણો પરિવાર બોલે, કઈક નાત બોલે. આખો પરિવાર હોય એમાંથી એક ઘરે ખોયડામાં ખોટો ને એટલે કે મારો ભૂવો તો બીજાનું કામ કરે, આજ મારા ઘરે કાંઈ નથી. ભૂવો સાના ખૂણે માતાજી આગળ બેઠા બેઠા રોલી મળી મારી વસતી કે મને હારું લાગે આના કરતા મારું બાવડું નો ચાલુ. આખી જિંદગી મેં તારી પાસે કાંઈ નથી માંગ્યું, મારા દીકરા હાટું નથી માંગ્યું, પણ મારી વસ્તી હાટું માંગ્યું. આના કરતા તે બાવડું ચાલુ હોત નહીં. મેલડીને અવાજ કરો ને એટલે કાનો કાન મેલડી સાંભળી કે ફરામાંથી અવાજ કરો, મને મેલડી ને ટકોરો ન હોય. મેલડી એટલું કીધું મારી ટકોરો ન હોય, પણ આજ હું તો અત્યારે મરી જાઉં પણ આ તારું ફરવું આખી જિંદગી આયા ને આયા રહી છે. કીધું તું બેટા જો મેલડી પૂજાતી હોય ને અને તારો યમરાજા નહીં જો હાથ નહીં કદાચ 10 દુકાળ પડે જો ખમોતે મરવા પડે અને મરવા દઉં ને તો મને વાગી જાય વૈષ્ણવી દેવીને કોઈ લાગી જાય. મેલડી એવું કીધું મરવા ન દઉં કે તો જા. હવે વાતની મજા હજી છે એમાં કે જા અહીંથી હાલતો થઈ જા. મારો મેલડીનો કંડિયો તારા ખંભામાં નાખી, અરે મારી હું તો બુઢાપો માણા તારી જાગમાં મેલડી જોર દઉં છું. જા અહીંથી હાલતો થા અને અહીંથી 3 કિલોમીટર 1.5 ગૌ હાલતો થા ને એટલે હતવારાનું લાખો હાકના હતવારાનું ખેતર ને 200 વીઘાનો માલિક. આથી હાલતો થા અને મેલડી તારી હારે છો જા
અરે મારી મને ખબર કેમ પડે આથી હાલતો થા મારો કંજીઓ લઈને હાલતો થા અને ગુજરવતીના પાથરમાં પોગને હે અને કારા ખેતરમાં પોગને મારા મેરડીના કંડિયામાં એકલો જ્યાં વજન થઈ જાય ને ત્યાં હું મેરડી કહું છું ઊભો રહી જાય જા મેરડી કહું છું ઊભો રહી જાય એ ખરાબ બપોરે જો રોટલો નો ખરો દુનિયામાં મને મેરડી કોણ માને આ તું ભૂખો છો ને કે હા મારી પાણી નથી ને કે ના જા એ ગુજરવતી ગામના સીમાડે જા અને ખરાબ બપોરે રોટલો ખવરો માંડે દુનિયામાં તારી ભિખારીની માતા મેરડી હાલતા ઈ કડીઓ ખભે ઠીકાડી અને હાલતા ગુજરવતી ગામના સીમાડાના કારા ખેતરમાં પહોંચ્યા 200 વીઘાના ખેતરમાં પહોંચ્યા ખેડૂતનો દીકરો એક હતવારોનો દીકરો વાડીમાં કામ કરતો હતો અને અહીંયા કડિયામાં માતાજીનું વજન વધી ગયું એટલે અહીંયા ઊભા રહી ગયા પછી બાપાએ 4 લાકડા ખોડી અને માથે કોથરાનો સાયો કર્યો મારી મેરડી મને લાવી છે ને એ કોથરાનો સાયો કરીને ખરાબ બપોરે બેઠેલા ઓહો જીવ જાય જેનું પાણીના લોટા વગર જીવ જાય પણ તેદી ઈ ખરા મદાનના તડકામાં બેઠેલા તેદી પોતાની નજર આમાં હાથ કરીને નજર કરે છે કોઈ દેખાતું નથી નજર કરીને એટલે હાથમાં 16 વર્ષની દીકરીને હાથમાં ભાતું લઈ માથે પાણીની મટુકી લઈ અને ખરા તડકે હાલી આવે ભાઈ ક્યાં જાય એ હાથમાં ભાતું લઈ 16 વર્ષની દીકરી પોતાના બાપુને ભાત દેવા હતવારાના પોતાના બાપ હતો ને ભાત દેવા જતી આમ નજર કરી ઓહો આ મારા વાડીમાં અને આ કોઈ ગરીબ બાપા આવો વેહ લઈ અને મને અને મારા બાપના પૈસા વગર આ વાડીના શેઠે કોઈથી અવાય નહીં પણ આ બાપા ડંગો તાણી અને અહીંયા બેઠા છે લાવજો નું જોઈ આવું છે કોણ બરોબર નજર બાપા કરતા હતા ને એ દીકરીને જોઈ ગયા માથે પાણીની મટકીને હાથમાં ભાતો આમ જોઈ ગયા એટલે પોતાના ઈ બાપાની નજર દીકરી માથે પડીને એટલે બાપા મોટામાંથી બોલા ઓહો આવી મારી ભાઈ કાનો ભેરું મારી રાતની દેવી મારી મેલડી આવી એ બાપ મારો ભાઈ કાનો ભેરું આવ્યો મારો રાખનો ભેરું આવ્યો બાપ દીકરી અહીંયા પૂછીને બાપાની આંખો બંધ છે ને દડદડાહુડા જશે બાપા કોણ છો તમે બીજી વાર પૂછે બાપા કોણ છો તમે ત્રીજી વાર પૂછે બાપા કોણ છો તમે આ બાઈ ખોલીને એટલું કે બેટા હું તો એક ગરીબ દેવી પૂજકનો દીકરો છું મારું કોઈ નથી અરે બાપા આ હુડો હુકામ લાવો છો અડબ દેન દીકરીને એટલું કીધું બેટા મને ખાલી પાણી પાને એટલે મારો રૂપિયા 4 રાત ને 4 દી પાણી વિનાનો જીવડો જાતો હોય અને એ દીકરીએ મટકમાંથી પાણીનો લોટો ભરી અને પોતાના બાપનો ભાત લઈને જાતી હતી એ પાણી પાઈ અને દીકરી એમાંથી રોટલો ખવરે તે બાપા એટલું બોલતા કે આ દીકરી તું લઈ મને તો મારી મેરડી દેખાય છે આથી તમે મારા બાપ છો તમારું કોઈ નથી એવું કોઈ દી નબળું નિહા કોનું નાખતા કે જાઓ આથી મારા બાપને કહું છું તમે અહીંયા વાડીના શેઠે રહીજો આખી જિંદગીનો રોટલો કરી દીધો ભલા મારા મેરડી ઈ છે હો હારાનો ધણી તો હોવ થાય પણ ઉગાડ પગાનો ધણી થાય મારી મેરડી કે આખી જિંદગી અહીંયા જીવો ને ત્યાં સુધી હું તમને દીકરી હતવારાની દીકરી વચન આપું છું તમને કોઈ અહીંથી જા કરો નહીં દે હું મારા બાપુને એટલું કહી દઉં છું બાપા પગ પકડી રોવા મળ્યા બેટા દુનિયા મૂકી દે પણ મારી મેરડી તને કોઈ દી હોશિયારી નહીં રાખે વાત ક્યાં ગઈ દીકરી માથે ગઈ બાપા એવું બોલ્યા કે દુનિયા મૂકી દે મારી મેરડી કોઈ દી તને હોશિયારી સાંભળવા જેવી વાત એ છે કે મેરડી એવું કીધું કે જાતા ને મારી મેરડી હોશિયારી નહીં રાખે બાપા 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ થયા 16 વર્ષની દીકરી હતી એની 20 વર્ષની ઉંમર થઈ 19 વર્ષની ઉંમર થઈ અને તેદી એ હતવારોનો દીકરો
નકડી વાવીના ટોડાની જાય છે ને એ વઢવાણના ટીબે કઈ ગામ ગમત્રે પોતાનો બાપ ગયો ને એટલે 5 જણાએ કીધું કે હવે તારી દીકરી 20 વર્ષની જુવાન થઈ છે આને દીકરીને તું દઈ દે અને તું તો ભલા મારા સુખી માણસ એટલે પોતાના બાપે અહીંયા રૂપિયો નારિયેલ દઈ દીધું અને પોતાનો બાપ જ્યારે ઘરે આવે છે ને ત્યારે એ દીકરી હંજવારી વારતી હતી પોતાના એ ફરીમાં એટલે પોતાના બાપની અને દીકરીની નજર એક થઈ ને એટલે દીકરી પોતાનો બાપ આજે મોજૂદનો દાખલો છે દીકરી એક તુલસીનો કેરો છે જેના ઘરમાં 4 વસ્તુ ન હોય દિલા કાકા એક દીકરી એક તુલસીનો કેરો અને ત્રીજો વેદ ને ચોથી ગાય આ 4 વસ્તુ જેના ઘરમાં ન હોય એના ઘરમાં કોઈ દી વધી ન તેથી પોતાનો બાપ દીકરી સામું જોઈને કારણ કે પોતાની વાલી હૈયાની દીકરી હતી દીકરી સામું જોયું ને એટલે એના બાપને આહુડો આવી ગયા ઓ મેં દેહ નો જોયો પરદે નો જોયો મારી દીકરીને મેં દઈ દીધી પોતાનો બાપ ઈસોદાર આહુડે રોતો તો તેથી પોતાની દીકરી જોઈ ગઈ એટલે હંજવારી મૂકીને પોતાના બાપને માથે હાથ મૂકીને કેવું માંડે બાપુ તમારી આંખમાં આહુડું કેમ છે આદિ લગીન મેં તમારી મૂછનો દોરો કોઈ હેઠે નમવા નથી દીધો બાપ તેદી દીકરીને એનો બાપ કહે બેટા મેં તને પૂછ્યું નથી મારી ભૂલ થઈ ગઈ દીકરીને કહે છે મારી તમારી અનુભવની મારાથી શરૂઆત કરું દીકરો ને દીકરી જે પોતાનો બાપ બાનાધારી ઘરે ધૂણું વાગ્યું હોય ને દીકરો ને દીકરી ખાટલામાં હુતા હોય ફરીમાં હુતા હોય રાતે 12-1 વાગે ધૂણીને આવે ને એટલે પોતાનો બાપ કમાડ ખખરાવે એટલે કોઈ દી દીકરો પેલા નહીં જાગે પોતાની દીકરી જાગશે યાદ રાખજો અને યાદ રાખજો કે દીકરીને જે દિલમાં દાજે ને એ કદાચ મળદ મુસાડા પોતાના દીકરા ગમે વાંધો વાત છે એકવી વરે દીકરીની જાડેરી જાન આવી જાડેરી જાન આવી એટલે 4 મંગળ વરસમાં દીકરી ઉભી રહી ગઈ પોતાના બાપે 200 વીઘાનો ખેડૂત હતો કઈ નગર માણા નતો પોતાના બાપે 100 વીઘા જમીન પોતાની દીકરીની ખાતે કરી દીધી 100 વીઘા જમીન ખાજા હોના રૂપિયા માણે મોતી દઈ દીધા કે બેટા તું કોઈ દી દુખી ન થા કે તું કોઈ દી દુખી ન થા તેદી પોતાની દીકરી મોઢામાંથી એટલું બોલે છે કે બાપુ આ બધું મારા ભાઈને મુબારક છે દીકરી કોઈ લેવાની લાલચુ નો રક્ષાબંધન ને દી આવે તમારી જે પાવલી દેવાય તો દેજો બાકી દીકરીનો નિયાકો લીધો તેથી અમારા તમારા અવરા દી છે યાદ રાખજો તદી પોતાના બાપે 100 વીઘા જમીન ખાતે કરી દીધી તેથી એટલું બોલે છે બાપુ થોડીક જ વાર છે વાત સાંભળજો અસલ વાતની મજા આવે છે ભાઈ બાપુ દીકરી પોતાના મા બાપને મળવા જ્યારે બાપ રહ્યો ને આજે મોજનો દાખલો દીકરી જાન જ્યારે વડાવવાનો સમય થયો એટલે બાપ પોતાનો ખૂણામાં ઊભો ઊભો આંખમાંથી દળદળાવડા પડે તેથી દીકરી એટલું બોલે કે બાપુ આંખમાંથી નબળું આહુડું લાવતા નહીં જો કદાચ તમે મને આજ રૂપિયામાં દીધી છે ને અને કાલ મારા નસીબ ખરાબ હશે તો કાલ હું ભિખારી થઈ જાય અને આજ જો કદાચ મને ઝૂંપડામાં દીધી કાલ મારા નસીબમાં હશે ને તો કાલ બંગલા થઈ જશે આંખમાંથી આહુડું ન લાવશો બાપુ બેટા આ 100 વીઘા જમીન આ હાચા મોણી રૂપિયા તને દીધા છે જા તું લઈ જા તઈ દીકરી એટલું કહે છે બાપુ આ તો મારા ભાઈઓનું છે મારે આમાંથી કાંઈ જોઈ નહીં આમાંથી 1 રૂપિયો તમારો ન દે અરે બેટા પોતાના બાપે કટાર કાઢીને એમ કીધું તું કેમ તું જીવ દેવા તૈયાર છે પણ હવે રોઈશ નહીં સાડી રહી જાય મારે જીવ નથી જોતો બાપુ તમે મને એક વચન આપો જો તમે દેવાનું કહેતા ને કે બોલ તો બોલી કરી દઉં તેની દીકરી ના પોતાના મોઢામાંથી શબ્દ એટલા લીધા હતા કે બાપુ તમે દેવાનું કહેતા હોય ને તો આપણી વાડીના શેઠે એક દેવી પૂજકના બાપા છે ને
એને આખી જિંદગી એનું કોઈ છે નહીં. આખી જિંદગી તમે મને વચન આપો કે આપણા મોટા બાપ તરીકે અને બાપ આપણા મોટા બાપ તરીકે એને તમે કોઈ દી તુકારો નહીં દો. આપણા મોટા બાપ તરીકે તમે એને સાચવજો બાપ. આવું દીકરી કીધું કે જા મારું તને વચન છે. વાત હવે મજા છે. દીકરી સોડે સળગા સજેલી અને પોતા ત્યારે તો સમયમાં ગાડા જાન આવતી. ઈ ગાડામાં દીકરી સજાઈને બેઠેલી તો ઈ ગાડા હલાવનારા એ પોતાની વાડી પાસેથી ગાડું આપ્યું. પોતાની જે વાડી હતી ને ત્યાંથી ગાડું આપ્યું. તો અમારી મેલડી જો હો હા પોતાની વાડીમાંથી ગાડું આપ્યું ને એટલે ગાડા હકાવનારા દીકરીએ કીધું કે અહીંયા ગાડું ઊભું રાખો, મારે કાંઈ જોતું નથી ને બાપા પાસે કાંઈ છે નહીં. મારે ઓલા બાપા જે મારા બાપ ઠેકાણે છે ને એને મારે દર્શન કરવા છે. મારે કઈ જોતું નથી, બાપા પાસે કઈ છે નહીં, મારે ખાલી આશીર્વાદ કરવા લેવા છે. હવે વાતની મજા છે. દીકરી કારા ખેતરમાં ઈ શેઠે ચડી અને પોતાનો બાપ તરીકે જે ઓલા વાઘરીના દેવી પૂજકના બાપા દીકરી હાચવતી હતી ને એની નજર દીકરીની બેની એક થઈ. એટલે બાપા જે પોતાનો બાપ તૂટે ને એટલો બાપાને અહોપ આવી ગયો. ઓહો આદિ લાગીના મને દીકરીએ ખવડાવી છે, માનું લૂણ નહીં ચૂક્યું. પોતે બાપા રોવા માંડ્યા ને એટલે પોતાના હાડીના છેડેથી બાપાના આહુડા લૂસીને દીકરી એટલું કહે છે કે બાપુ હવે તમારી જિંદગીમાં શું ખામી છે અને તમે શું કામ રોવો છો? તો એ બાપાએ મોઢામાંથી શબ્દ એટલા બોલ્યા બેટા મારું ભિખારીનું કોઈ નહોતું ને તેથી તે મને હાંક્યું હશે ને. હું આખી જિંદગી જીવું મરી જાઉં તો તારું લૂણ ન ચૂકવ્યું. તેથી દીકરીને બાપાએ એટલું કીધું હતું કે બેટા તારા બાપે તને શું દીધું છે? બાપા પૂછે દીકરીને તારા બાપે તને શું દીધું? સમજવા જેવી વાત છે. દીકરી ખડખડ મહિની દાંત કાઢવા મારા બાપે મને શું દીધું તમે એવું કહો છો કે હા બાપા આમ જુઓ મારા બાપે તો હાચા મોતી રૂપિયા આ ગાડા ભૈરાની મારા બાપે કોઠી પતી દીધી. તમારી પાસે છે શું તમે મને દઈ દેશો? તમારી પાસે છે શું તમે મને શું દઈ દેશો? આ માથામાં વાળ છે એટલા તો તમારા કપડામાં આવ્યા તેની કાણા હતા અને મેં પૂરું કર્યું. બાપા એટલું બોલે છે બેટા મારી પાસે કાઈ નથી, સમય આવશે ને તારા રૂપિયા ખૂટી જશે, સમય આવશે ને તારો બાપ નહીં આવી કઈ, સમય આવશે ને તને જેથી હારિયા વેલમાં દુઃખ પડશે ને તેથી તારા ભાઈઓ નહીં આવે. બેટા મારો એક દી આવો સમય તો બેટા સમય જેથી નબળો આવે ને હગા નો હાથ કરે. બેટા જેથી હારા સમય તો તારો બાપ તને દેશે ને એ તો સમય ખૂટી જાય છે બેટા. પણ મારી ભિખારી પાસે બીજું કાઈ નહીં. એ બાપ જેથી તું મને જમાડતી હતી ને હું તો જમતો તો પણ મારા કડિયામાં બેઠેલી મેરડી રે ને એમાંથી બેઠકો રોટલો મારી મેરડીને ખવડાવતો. મારી મેરડી તારું ખોટું નહીં કરે કે સમય મને બધાય મૂકી દે એમાં તને મૂકી દે, બીજું કાંઈ તને દેવું નથી. જિંદગીમાં તારા રૂપિયા ખૂટી જાય, ધન ખૂટી જાય, પણ બેટા મારી ભિખારીની માતા ગોખલામાં બેઠીને મારી મેરડી તને દઈ દેવી છે બા, તને દઈ દેવી છે બા. મારી કડિયામાં બેઠેલી નાગની મારી દીકરીને મૂકી દેવી છે. આટલું બાપા સમજ બોલે કે બાપા હું એક હતવારાની દીકરી ને તમે દેવી પૂજા, હું મેરડીને એમ માનું નહીં. હું કહે છે હું મેરડી નું માનું કે તો બાપા તમારી મેરડી મારી હારે આવવા માંગતી હોય ને, તમારી મેરડી મારી ભેગી આવતી હોય તો બાપા તમારી મેરડી ને કયો માંથી 50 ફૂટ શેટી બેવું ખોરો પાથરી અને તમારા ઈ ડગામાં કંડિયામાં ફરવું રહ્યું ને ઈ રેઠું આવી અને મારા ખોરામાં પડે ને બાપા તમારી મેરડી જોઈશે ને આજે
રાતનો જેમ ટકોરો થઈ ગયો બાપા હાથમાં અગરબત્તી લઈ છૂટા વાળ મેકી અને મેલડીના કંડીએ ઊભા રહી ગયા કંડીએ ઊભા રહી ગયા કોઈ ખરાબ બપોર કહેવતમાં કીધું કોઈ દી ઉગે આવે કોઈ મેઘલી રાતે આવે પણ બપોરના 1 વાગ્યાનો ટકોરો થઈ ગયો ભાઈ અને દીકરી ઈ શેડો પાથરીને બેઠેલી તેદી પોતાનો બાપ જે બાપા હતા ને એને હાથમાં અગરબત્તી કરી અને દેશી નારમાં ધૂપેલીમાં માતાજીને જે રોટલો દીકરી દેતી હતી ને ઈ જમાડ્યો ગુગળતો હતો ને હતવારાની દીકરી જે રોટલો દેતી હતી ને ઈ માતાજીને ધૂપેલીમાં જમાડીને બાપા અગરબત્તી કરી અને માતાજી સામે સુરતા મૂકી અને મેઘલી રાતે જેમ કડાયેલ મોરલો જેમ થઈ ગયો હોય કડા માંડીને બેઠા હોય એમ બાપાના વાળ સુરતા મૂકી અને મેઘલી રાતનો જેમ ટકોરો થયો હોય એ ખરા બપોરના 1 વાગે માતાજી સામે રાગ માંડ્યો વાર્તા બધાય કરે છે વાર્તાથી મતલબ નથી અસલ તમારા અંતરના ઉડાણ મારો રાવણદેવ કે કોઈ દેવી પૂજકનો દીકરો ગાતો હોય ને અંતરના ઉડાણથી જેનો અવાજ નીકળે ને એટલે માતાજી હિમાડે વહી ગઈ પાછી આવી જાય અને તેથી ઈ બાપા પોતાના મુખમાંથી મારી દેવી મારી પાવાની દેવી મારી મેલડીનો રાગ કરે ને માતાજી કંડિયામાં બેઠેલી હો ભાઈ કે મારી મેં તો ભજી છે પણ દુનિયામાં મેં એવું સાંભળ્યું છે કે દીકરીનું ખાઈને મેલડી કોઈ દી ખોટું ન કરે અને હું તો કાલ મરી જવાનો છું જો કદાચ આવડી આ હતવારાની દીકરીનું તે ખાધું હોય ને તો તને જાદુ નહીં આ મેલડી હોય ને તો આના વાહે વઈ જાય તેની ખરાબ બપોરે રાગ માંડો અને અત્યારે રાગ માંડો તમારી દેવીઓ લઈને બેઠા હોય ને હે જેના વડવાએ વેચી નો ખાધી હોય જેના બાપ દાદાએ ભજેલી હોય જેના બાપ દાદા વાહે મરી નો ગયો હોય ને એની માતા જાલી ને કોઈ દીકરીએ પાણી એરે દીવો કર્યો હોય અને ભલા માણા પોતાનો બાપ નો આવ્યો ને તેથી દીકરીને એ એના કાપડામાં એના હારિયા વેલમાં મેલની દીકરીનું ઉપરાણું લેવા ઊભી રહી ગઈ ને એની માતા આવે અગર માતા નહીં પગ સુડેલું પૂજ્યું હોય ભલા માણા જો આવી 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 આવી